આજના એટલે કે આપણા આ વિગતવાર અભ્યાસમાં સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ મજેદાર ટોપિક લેવાના છીએ. હા, આજે આપણે થર્મોડાયનામિક્સ અને સ્ટીમ પ્રોપર્ટીઝના એક એવા વિષય પર ચર્ચા કરવાની છે જે બહુ જ રસપ્રદ છે અને કદાચ સૌથી વધુ ગેરસમજ પણ એમાં જ થાય છે. સાચી વાત છે. આજનો આપણો વિષય છે સ્ટીમ થ્રોટલિંગ પ્રક્રિયા. અથવા ટેકનિકલ ભાષામાં કહીએ તો સ્ટીમ થ્રોટલિંગ પ્રોસેસ. બરાબર. આજના આ અભ્યાસ માટે આપણી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલ 12 સ્લાઇડ્સનું એક પ્રેઝન્ટેશન છે. હા, અને આ સ્લાઇડ્સ બહુ જ માહિતીસભર છે. પણ આપણો ધ્યેય એ છે કે આપણે આ ટેકનિકલ સ્લાઇડ્સને એવી રીતે સમજાવીશું જાણે કે કોઈ લાઈવ ક્લાસરૂમમાં 1-2 વિદ્યાર્થીઓને બેસાડીને ભણાવી રહ્યા હોઈએ. બિલકુલ. કોઈ ઘોખણપટ્ટી નહીં. ના, જરાય નહીં. કોઈ ભારેખમ સમીકરણોથી ડરવાની જરૂર નથી. આપણે સીધા ઉદાહરણોથી વાત કરીશું. તો આ ચર્ચા શરૂ કરતા પહેલા હું એક દ્રશ્યની કલ્પના કરી રહ્યો હતો. કલ્પના કરો કે એક ખૂબ જ મજબૂત, જાડી લોખંડની પાઇપ છે. ઓકે. અને એમાં અત્યંત ઊંચા દબાણવાળી વરાળ વહી રહી છે. આ વરાળ અંદરથી કોઈ ગુસ્સે ભરાયેલા આખલા જેવી છે. અરે વાહ, સરસ ઉદાહરણ. જે બહાર નીકળવા માટે હવા ત્યાં મારી રહી છે. અને અચાનક જ આપણે એ વિશાળ પ્રવાહને એક સાવ નાના છિદ્રમાંથી પસાર થવાની ફરજ પાડીએ છીએ. એટલે કે એકદમ સાંકડા રસ્તામાંથી? હા, તો એ નાના છિદ્રની પેલે પાર જ્યારે આ વરાળ અચાનક મુક્ત થાય ત્યારે શું જાદુ થતો હશે? જુઓ, આ કલ્પના ખરેખર એકદમ સચોટ છે. બહારથી જોતા આ કોઈ જાદુ જેવું જ લાગે. હા. પણ તેની પાછળ એક ખૂબ જ ચોક્કસ ભૌતિક વિજ્ઞાન છુપાયેલું છે. વરાળ એ માત્ર ઉકળતા પાણીમાંથી નીકળતો ધુમાડો નથી. ના, બિલકુલ નહીં. તે આધુનિક ઉદ્યોગો, કેમિકલ પ્લાન્ટ્સ અને મોટાભાગના પાવર પ્લાન્ટ્સનો જીવ છે. સાચી વાત. અને આપણી સ્લાઇડ્સમાંથી આપણે એ જ સમજવાનું છે કે જ્યારે દબાણ અચાનક ઘટી જાય ત્યારે વરાળ પોતાની અંદરની ઊર્જાનું શું કરે છે. તો ચાલો સ્લાઇડ 2ના આધારે આને વિગતવાર સમજીએ. હા. આપણી નોટ્સમાં એક 3D ક્રોસ સેક્શન ચિત્ર આપેલું છે. એમાં પાઇપની વચ્ચે એક વોલ્વ બતાવ્યો છે. બરાબર. એક બાજુથી ઊંચા દબાણવાળી વરાળ આવે છે અને પછી આ વરાળ વોલ્વની અંદર રહેલા એક સાવ નાના છિદ્રમાંથી પસાર થાય છે. જેને એન્જિનિયરિંગમાં આપણે ઓરિફિસ પણ કહીએ છીએ. ઓરિફિસ, બરાબર. અને બીજી બાજુ જ્યાં જગ્યા ખુલ્લી છે ત્યાં દબાણ ઓછું છે. હા, ત્યાં તે બહાર નીકળે છે. આ ઊંચા દબાણથી નીચા દબાણ તરફ કોઈ નાના છિદ્રમાંથી પસાર થવાની જે આખી ઘટના છે તેને જ થ્રોટલિંગ કહેવાય છે. બિલકુલ, આ જ તેની સરળ વ્યાખ્યા છે. પણ મને એક પ્રશ્ન થાય છે, શું આમાં માત્ર દબાણ જ ઘટે છે? એટલે અંદર કોઈ બીજી પ્રોસેસ પણ થતી હશે ને? આ જ તો સૌથી રસપ્રદ ભાગ છે. સ્લાઇડ 3 પરથી આપણે સમજી શકીએ કે આ પ્રક્રિયા કોઈ ખુલ્લા મેદાનમાં નથી થતી. થ્રોટલિંગની સાચી વ્યાખ્યા ત્યારે જ પૂરી થાય જ્યારે સિસ્ટમ અમુક ચોક્કસ શરતોનું પાલન કરે. કઈ શરતો? 3 મુખ્ય શરતો છે. હું શાંતિથી સમજાવું. પહેલી શરત એ છે કે ઉષ્માનું વહન બિલકુલ થતું નથી. એટલે હીટ ટ્રાન્સફર ઝીરો? હા. વાલ્વ અને પાઇપની આસપાસ એકદમ કડક ઇન્સ્યુલેશન લગાવેલું હોય છે. તમે તેને ઉચ્ચ ગુણવત્તાવાળા થર્મોસ ફ્લાસ્ક જેવો સમજી શકો. અચ્છા, એટલે બહારની ગરમી અંદર ના આવે અને અંદરની બહાર ન જાય? બિલકુલ. ગાણિતિક રીતે કહીએ તો Q બરાબર 0. ઓકે. બીજી શરત કઈ છે? બીજી શરત એ છે કે આ પ્રક્રિયા દરમિયાન કોઈ જ બાહ્ય કાર્ય થતું નથી. વર્ક ડન 0. હા, W બરાબર 0. મોટાભાગે વરાળ પાસે આપણે ટર્બાઇન ફેરવવાનું કામ કરાવીએ, પણ અહીં વરાળ માત્ર છિદ્રમાંથી પસાર થાય છે. એટલે કોઈ મશીન ચાલતું નથી. બરાબર. અને ત્રીજી શરત એ છે કે પોટેન્શિયલ એનર્જી અને કાઇનેટિક એનર્જીમાં થતો ફેરફાર અવગણ્ય છે. એટલે કે P અને KE. હા, પાઇપ સીધી છે એટલે ઊંચાઈ નથી બદલાતી અને ગતિ ઊર્જાનો ફેરફાર પણ એટલો નાનો છે કે આપણે તેને નહિવત માનીએ છીએ. પણ એક મિનિટ, હું વિચારતો હતો કે આ તો થોડું મૂંઝવણભર્યું છે. કેમ? જુઓ, જો કોઈ ઉષ્મા આવતી જતી નથી, કોઈ કાર્ય થતું નથી, ગતિ કે ઊંચાઈ પણ નથી બદલાતી, તો પછી વાસ્તવમાં બદલાય છે શું? આ બહુ સરસ પ્રશ્ન છે. આપણે સ્લાઇડ 4માં તો થર્મોડાયનેમિક્સનું એક મોટું સમીકરણ આપેલું છે, પણ મારે જાણવું છે કે આ સામાન્ય ભાષામાં શું કહે છે? અહીં સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આપણે જ્યારે ઉષ્મા, કાર્ય, ગતિ ઊર્જા બધું શૂન્ય કરી દઈએ ત્યારે સમીકરણમાં બધું ઉડી જાય છે. એટલે છેલ્લે શું વધે? છેલ્લે માત્ર H1 બરાબર H2 વધે છે. H? હા. H એટલે એન્થાલ્પી.
શરૂઆતની એન્થાલ્પી અને અંતની એન્થાલ્પી અચળ રહે છે. એન્થાલ્પી આ શબ્દ બહુ સાંભળ્યો છે, પણ સાદી ભાષામાં શું કહેવાય? સાવ સરળ છે. એન્થાલ્પી એટલે વરાળની કુલ તાકાત. તેમાં તેની આંતરિક ઊર્જા અને ફ્લો વર્ક એટલે કે વહેવા માટેની તાકાત બંને આવી જાય. એટલે પ્રક્રિયા પહેલાની કુલ ઊર્જા અને પછીની કુલ ઊર્જા સમાન રહે છે? બિલકુલ. આથી આખી ઘટનાને આઇસેન્થાલ્પિક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે સમજાયું. પાવર બેલેન્સ સચવાઈ રહે છે, પણ આ બધું તો અદૃશ્ય છે. કાગળ પર કેવી રીતે જોઈ શકાય? એના માટે આપણી પાસે સ્લાઇડ 5 છે, જેમાં 3 ડાયાગ્રામ આપેલા છે. હા, મેં જોયા. પીવી, ટીએસ અને એચએસ ડાયાગ્રામ. બરાબર. પીવી ડાયાગ્રામમાં સ્પષ્ટ દેખાય છે કે દબાણ એટલે કે પી ઘટે છે અને કદ એટલે કે વી વધે છે. વરાળ વિસ્તરણ પામે છે. હા, પણ હું ખાસ એચએસ ડાયાગ્રામ પર ભાર મૂકવા માંગીશ. એમાં એચ એટલે એન્થેલ્પી. પણ આ એસ શું છે? એસ એટલે એન્ટ્રોપી. આ એન્ટ્રોપી વળી શું છે? એન્ટ્રોપી એટલે સાદી ભાષામાં અવ્યવસ્થા. અચ્છા. જ્યારે ઊંચા દબાણવાળી વરાળ નાના છિદ્રમાંથી અચાનક બહાર આવે ત્યારે અણુઓ બેકાબૂ બની જાય. અસ્તવ્યસ્ત થઈ જાય. હા, એટલે એન્ટ્રોપી વધે. હવે એચએસ ડાયાગ્રામ જુઓ. એમાં તો કોઈ ઢાળ નથી. એક સીધી આડી લીટી છે. એ જ તો જાદુ છે. આડી લીટીનો અર્થ એ કે ઊભી ધરી પર રહેલી એન્થાલ્પી બદલાતી નથી. અરે વાહ! અને ડાબીથી જમણી તરફ જાય છે એટલે એન્ટ્રોપી વધે છે. આ વિઝ્યુલાઇઝેશન ખરેખર બહુ જ પાવરફુલ છે. અહીં આ વિષય ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે સ્લાઇડ 6 થી 9માં 4 અલગ-અલગ કેસ સ્ટડીઝ આપ્યા છે. હા, કારણ કે વરાળ હંમેશા એકસરખી નથી હોતી. બરાબર. ક્યારેક સૂકી, ક્યારેક ભીની. તો ચાલો સ્લાઇડ 6નો પહેલો કેસ લઈએ. ઓકે. ધારો કે આપણી પાસે એકદમ સૂકી અને સંતૃપ્ત વરાળ છે. ડ્રાય એન્ડ સેચ્યુરેટેડ સ્ટીમ. સ્લાઇડ મુજબ થ્રોટલિંગ પછી તે સુપરહીટેડ વરાળમાં ફેરવાય છે. પણ શું? પણ તાપમાન ઘટે છે એવું લખ્યું છે. T2 is less than T1. હા. જો વરાળ સુપરહીટેડ થતી હોય તો તાપમાન કેવી રીતે ઘટી શકે? આ તો વિરોધાભાસ છે. ના, આ જ સૌથી મોટી ગેરસમજ છે. સુપરહીટેડ એટલે એવું નહીં કે પહેલા કરતાં ગરમ થઈ ગઈ. તો પછી? દબાણ ઘટે એટલે પાણીનું ઉત્કલન બિંદુ પણ નીચે આવી જાય. અચ્છા. વરાળનું તાપમાન ઘટે છે ખરું, પણ તે આ નવા નીચા ઉત્કલન બિંદુ કરતાં હજુ પણ વધારે હોય છે. ઓહ, એટલે નવા બેન્ચમાર્ક પ્રમાણે તે સુપરહીટેડ છે. બિલકુલ. અને તાપમાન કેમ ઘટે ખબર છે? કેમ? કારણ કે વિસ્તરણ થવા માટે વરાળ પોતાની જ આંતરિક ઉષ્મા વાપરે છે. શું વાત છે? હા, હવે સ્લાઇડ 7નો બીજો કેસ લઈએ. એમાં વધુ ડ્રાયનેસવાળી ભીની વરાળ છે. હા, થોડુંક જ પાણી છે. થ્રોટલિંગ થાય એટલે એ પાણી પણ બાષ્પીભવન પામી જાય. એટલે કે સંપૂર્ણપણે સૂકી અને સુપરહીટ થઈ જાય. બરાબર. હવે ત્રીજો કેસ, સ્લાઇડ 8. આમાં વરાળ ખૂબ જ ભીની છે. એટલે કે ઓછી ડ્રાયનેસવાળી. હા. જો વરાળ ખૂબ જ ભીની હોય તો તેની ગુણવત્તા ચોક્કસ સુધરે છે. ક્વોલિટી સુધરે એટલે ડ્રાયનેસ ફ્રેક્શન વધે, પણ તે સંપૂર્ણ સૂકી નથી બનતી, ભીની જ રહે છે. પાણી બહુ વધારે હતું એટલે? સાચી વાત. પણ હવે જે ચોથો કેસ છે, સ્લાઇડ 9 પર, એ મોટો ટ્વિસ્ટ છે. હા, સંતૃપ્ત પાણીનું થ્રોટલિંગ, સેચ્યુરેટેડ વોટર. ધારો કે વરાળ છે જ નહીં, માત્ર ગરમ પાણી છે પાઇપમાં, અત્યંત ઊંચા દબાણે. જ્યારે આ પાણી અચાનક વાલ્વમાંથી બહાર આવે તો શું થાય? તો દબાણ ઘટવાને કારણે તેનું આંશિક બાષ્પીભવન થાય છે. એટલે પાણીમાંથી સીધી વરાળ, ગરમી આપ્યા વગર. હા, ઉત્કલન બિંદુ એટલું નીચે આવી જાય કે પાણી પોતાની જ ગરમીથી ઉકળવા માંડે. અરે વાહ! અને તેમાંથી ભીની વરાળ બને છે. આને ફ્લેશિંગ કહેવાય. ફ્લેશિંગ આ તો પ્રેશર કુકરની સીટી વાગે એના જેવું છે. દબાણ ઘટે ને વરાળ બહાર ફેંકાય. એકદમ સચોટ ઉદાહરણ. તો સ્લાઇડ 10 પર જઈએ. આ બધાનું વિશ્લેષણ શું કહે છે? 4 મુખ્ય તારણો છે. હું કહું. પહેલું, દબાણ હંમેશા ઘટે છે. હા. બીજું, તાપમાન સામાન્ય રીતે ઘટે છે. બરાબર. ત્રીજું, વરાળ વધુ સૂકી બને છે, એટલે ડ્રાયનેસ ફ્રેક્શન વધે. હા. અને ચોથું, એન્થાલ્પી અચળ રહે છે. એકદમ પરફેક્ટ. પણ આનો રિયલ વર્લ્ડમાં શું ઉપયોગ? જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સ્લાઇડ 11માં બોઇલર બ્લો ઓફનું બહુ સરસ ઉદાહરણ છે. બોઇલર બ્લો ઓફ? હા,
મોટા બોઇલરના તળિયે કાદવ અને કચરો જમા થાય. અચ્છા. તેને કાઢવા માટે ઓપરેટર જ્યારે નીચેનો વાલ્વ, જેને કોક કહેવાય, એ ખોલે એટલે અંદરનું હાઈ પ્રેશરવાળું પાણી સીધું બહારના નીચા દબાણમાં આવે. અરે બાપ રે, એટલે પેલું ફ્લેશિંગ થાય. બિલકુલ. આંશિક બાષ્પીભવન થાય અને ભીની વરાળ બહુ જ અવાજ સાથે બહાર ફેંકાય. હા, તો જબરદસ્ત કહેવાય. અને છેલ્લે સ્લાઇડ બારમાં સારાંશ આપેલો છે. હા, કે આ એક અપ્રતિવર્તી પ્રક્રિયા છે, ઇરિવર્સિબલ. હા, જેનું મુખ્ય ઉપયોગ ઇન્ડસ્ટ્રીમાં દબાણ ઘટાડવા અથવા વરાળનું ડ્રાયનેસ ફ્રેક્શન માપવા થાય છે.